Good morning, friends. Myself Sagar M. Makwana, lecturer in Mechanical Engineering Department, Vallabhbudhi Polytechnic, Navsari. In this lecture, we will study advantage of break-even analysis and limitations of break-even analysis. આ લેક્ચરમાં આપણે બ્રેક ઇવન એનાલિસિસના એડવાન્ટેજ અને લિમિટેશન્સ જોઈશું. સો એડવાન્ટેજ ઓફ બ્રેક ઇવન એનાલિસિસ. બ્રેક ઇવન એનાલિસિસના ફાયદા. તો બ્રેક ઇવન એનાલિસિસમાં આપણે બ્રેક ઇવન ચાર્ટ ડ્રો કરેલ હતો. એ ચાર્ટમાં એક્સ અક્ષ વાય અક્ષ આપણે ડ્રો કરી હતી. એક્સ અક્ષ ઇઝ ધ પ્રોડક્શન ક્વોન્ટિટી એન્ડ વાય અક્ષમાં આપણે બતાવેલી હતી ઇન્કમ એન્ડ કોસ્ટ. ઓકે, સો એ બે લાઇન પરથી આપણે રેક્ટેંગલ ડ્રો કરી અને એ રેક્ટેંગલની અંદર ફિક્સ કોસ્ટ વેરિયેબલ કોસ્ટ લાઇન ડ્રો કરી. ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ પરથી ટોટલ કોસ્ટ લાઇન ડ્રો કરી, જે ફિક્સ કોસ્ટના સ્ટાર્ટિંગ પોઈન્ટ પરથી ડ્રો થતી હતી. અને ત્યારબાદ આપણે સેલ્સ રેવન્યુ લાઇન ડ્રો કરી. ટોટલ કોસ્ટ અને સેલ્સ રેવન્યુ લાઇન જે પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ થતા હતા, ડેટ ઇઝ અવર બ્રેક ઇવન પોઈન્ટ. બ્રેક ઇવન પોઈન્ટ પરથી બ્રેક ઇવન ક્વોન્ટિટી આપણને મળી હતી અને બ્રેક ઇવન પોઈન્ટથી રાઇટ સાઈડ પ્રોફિટ મળે છે, લેફ્ટ સાઈડ લોસ ઓકર થતો હતો. તો આ હતું આપણું બ્રેક ઇવન ચાર્ટ. અને એના પરથી આપણે એનાલિસિસ કર્યું કે ફિક્સ કોસ્ટ વધે ઇન્ક્રીઝ થાય તો શું ઇફેક્ટ થાય છે, ફિક્સ કોસ્ટ ડિક્રીઝ થાય શું ઇફેક્ટ થાય છે, ધેન વેરિયેબલ કોસ્ટ ઇન્ક્રીઝ ડિક્રીઝ થાય તો એની ઇફેક્ટ શું થાય છે, અને બીજો એક પેરામીટર્સ હતો સેલ્સ રેવન્યુ ઇન્ક્રીઝ ડિક્રીઝ થાય છે તો એની શું ઇફેક્ટ થાય છે બ્રેક ઇવન પોઈન્ટ પર. તો આ બ્રેક ઇવન એનાલિસિસના એડવાન્ટેજ શું છે એ આપણે સમજીએ. ફર્સ્ટ, ઇટ હેલ્પ્સ ઇન ટેકિંગ મેક ઓર બાય ડિસિઝન. મેક ઓર બાય ડિસિઝન મીન્સ કે પ્રોડક્ટ બનાવવી કે ખરીદવી. કારણ કે બ્રેક ઇવન એનાલિસિસ પરથી આપણને એટલું ખબર પડશે કે કંપની પ્રોફિટમાં છે કે લોસમાં છે. પ્રોડક્ટ આપણે બનાવીએ અને જો પ્રોફિટ થતો હોય તો આપણે મેક કરીએ બરાબર છે, પણ જો પ્રોડક્શન કરવાથી પ્રોફિટ નહીં થતો હોય, લોસ જ થતી હોય તો આપણે એને ડાયરેક્ટ માર્કેટમાંથી બાય કરવી વધારે હિતાવહ રહેશે. અમુક પાર્ટ્સ જો માર્કેટમાંથી બાય કરીએ તો આપણને સસ્તા બી પડતા હોય, એને લગતી મશીનરી નહીં લાવવી પડે, તો આપણે એ ટાઈમે બાય ડિસિઝન લઈ શકીએ. અને જો પ્રોફિટ થતું હોય તો મેક બનાવી શકીએ આપણે. તો આ ડિસિઝન કરવામાં હેલ્પફુલ થાય છે બ્રેક ઇવન એનાલિસિસ. ધેન ઇટ હેલ્પ્સ ઇન ડિસાઇડિંગ ધ ટાર્ગેટ ઓફ પ્રોડક્શન એન્ડ સેલ્સ. પ્રોડક્શન કેટલું રાખવું એ આપણને નક્કી કરવામાં મદદરૂપ થશે. કારણ કે પ્રોડક્શન પરથી પ્રોફિટ થાય છે કે લોસ એ બ્રેક ઇવન પોઈન્ટ આપણને આપી દે છે. એટલે કેટલું મિનિમમ પ્રોડક્શન રાખવું જેથી કરીને નો પ્રોફિટ નો લોસ થાય, પ્રોફિટ બી નહીં લોસ બી નહીં. એનાથી કેટલું પ્રોડક્શન વધારવું, ટાર્ગેટ કેટલું રાખવું અને સેલિંગનું ટાર્ગેટ કેટલું રાખવું એ આપણને બ્રેક ઇવન ચાર્ટ પરથી ખબર પડશે. ઇટ હેલ્પ્સ ઇન ડિસાઇડિંગ આઉટપુટ લેવલ ફોર નો પ્રોફિટ નો લોસ કન્ડિશન. આઉટપુટ લેવલ ધ લોસ વિલ બી બિલો ધ આઉટપુટ લેવલ ધ લોસ વિલ બી ઇન્કર્ડ. એટલે મિનિમમ કેટલું લેવલ રાખવું જેથી કરીને પ્રોફિટ બી નહીં ને લોસ બી નહીં થાય, કારણ કે બ્રેક ઇવન ક્વોન્ટિટી બતાવી દે છે. એટલે મિનિમમ આઉટપુટ લેવલ તો આટલું હોવું જ જોઈએ જેથી કરીને લોસ નહીં થાય. એ ડિસાઇડ કરવામાં પણ હેલ્પફુલ થશે. ઇટ હેલ્પ્સ ઇન ડિસાઇડિંગ ધ એક્સપાન્શન ઓફ ધ પ્લાન્ટ. કેટલું પ્રોડક્શન વધારવું, પ્લાન્ટ કેટલો એક્સપાન્ડ કરવો એ ડિસાઇડ કરવામાં પણ મદદરૂપ થાય છે. ઇટ હેલ્પ્સ ઇન ડિસાઇડિંગ ધ ઇક્વિપમેન્ટ રિપ્લેસમેન્ટ પોલિસી. ઇક્વિપમેન્ટ રિપ્લેસ કરવાનો જો ટાઈમ આવી ગયો તો એ પોલિસી ડિસાઇડ કરવામાં પણ હેલ્પફુલ થાય છે. ઇટ ફોરકાસ્ટ ધ પ્રોફિટ્સ ઓર લોસીસ એટ ડિફરન્ટ પ્રોડક્શન આઉટપુટ લેવલ્સ. ઓબ્વિયસલી કે પ્રોફિટ અને લોસીસ થાય છે એ આપણને અલગ અલગ આઉટપુટ લેવલ પર બતાવે છે બ્રેક ઇવન એનાલિસિસ. ધેન ઇટ ઇન્ડિકેટ્સ માર્જિન ઓફ સેફ્ટી અપ ટુ વિચ ધ પ્રોડક્શન કેન બી રિડ્યુસ્ડ વિધાઉટ ઇન્કરિંગ લોસ. માર્જિન ઓફ સેફ્ટી પણ બતાવે છે, કેટલું માર્જિન ઓફ સેફ્ટી છે આપણી Q2 - Q1 જેથી કરીને લોસ નહીં થાય. ઇટ હેલ્પ્સ ઇન કોમ્પ્યુટિંગ કોસ્ટ એન્ડ રેવન્યુઝ ફોર ઓલ વોલ્યુમ ઓફ પ્રોડક્શન ટુ ફિક્સ બજેટેડ સેલ્સ. આપણને કોસ્ટ કેટલા થાય છે અને વોલ્યુમ ઓફ પ્રોડક્શન કેટલું છે, એની સેલિંગ રેટ કેટલી છે, કેટલું સેલિંગ થવું જોઈએ એ મદદરૂપ થશે એ ડિસાઇડ કરવામાં.
ઇટ હેલ્પ્સ ઇન ડિસાઇડિંગ ધ પ્રોફિટેબલ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટની પ્રોફિટ પ્રાઇસ કેટલી રાખવી એ ડિસાઇડ કરવામાં પણ મદદરૂપ થશે. ઇટ હેલ્પ્સ ઇન એનાલાઇઝિંગ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ્સ રિલેટેડ ટુ રિઝનેબલ રિટર્ન ઓન કેપિટલ. ઓકે, જે પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરવામાં, રિટર્ન જે કેપિટલ છે ટોટલ એના રિલેટેડ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં પણ મદદરૂપ થાય છે. એન્ડ ઇટ ડિટરમાઇન્સ ધ વેરિયેબલ કોસ્ટ ફાઇન્ડ કરવામાં પણ મદદરૂપ થાય છે. તો આટલા એડવાન્ટેજ છે બ્રેક ઇવન એનાલિસિસના. નાવ લિમિટેશન્સ ઓફ બ્રેક ઇવન એનાલિસિસ. હવે એડવાન્ટેજ જોયા, પણ કઈ લિમિટેશન છે, મર્યાદાઓ કઈ છે બ્રેક ઇવન એનાલિસિસ, એ આપણે જોઈએ. ઇન મેની કેસીસ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ડિટરમાઇન બ્રેક ઇવન પોઈન્ટ. અમુક કેસોમાં બ્રેક ઇવન પોઈન્ટ ફાઇન્ડ કરવું જ ડિફિકલ્ટ થઈ જાય છે. ઇટ ઇઝ સમટાઈમ ડિફિકલ્ટ ટુ ક્લાસિફાઈ ધ કોસ્ટ એઝ ફિક્સ એન્ડ વેરિયેબલ કોસ્ટ. કોઈક વાર ખર્ચા છે તે ફિક્સ છે કે વેરિયેબલ કોસ્ટ છે એને એ નક્કી કરવામાં પણ ડિફિકલ્ટી થતી હોય છે. ઇટ ઇઝ અ શોર્ટ રન ટૂલ, હેન્સ કેન નોટ બી યુઝ ફોર લોંગર ડ્યુરેશન ઓફ સે 8 to 10 years. આ બ્રેક ઇવન એનાલિસિસ શોર્ટ રન ટૂલ છે, ટૂંકા ગાળાનો મદદરૂપ થાય છે, પણ જ્યારે લાંબો ગાળો હોય 8 થી 10 વર્ષનો ત્યારે એ હેલ્પફુલ થતો નથી. એઝ ધ કોસ્ટ જનરલી નોટ વેરી ઇન ડાયરેક્ટ પ્રોપોર્શન ટુ ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન, ધ ટોટલ કોસ્ટ લાઇન મે નોટ બી અ સ્ટ્રેટ લાઇન. જો કોસ્ટ તો બદલાયા જ કરતા હોય છે અને ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન પણ જનરલી કોસ્ટ વધે કે ઘટે એને રિલેટેડ હોય છે. કોસ્ટ વધે કે ઘટે તો એ ક્વોન્ટિટી પર ડિપેન્ડ કરે છે. એટલે કોઈક વાર ટોટલ કોસ્ટ લાઇન સ્ટ્રેટ બી નહીં બી હોય, એ વેરી બી થતી હોય. દેન સેલ્સ રેવન્યુ રિપ્રેઝન્ટેડ બાય અ સ્ટ્રેટ લાઇન ઇઝ ઓલ્સો ફાર ફ્રોમ ધ ટ્રથ. જે સેલ્સ રેવન્યુ લાઇન ડ્રો કરવામાં આવે છે સ્ટ્રેટ જ હોય છે, એ સચ્ચાઈ નથી, કારણ કે એ લાઇન અપડાઉન થઈ શકે છે. સેલિંગ બધું થઈ જ જાય છે એવું જરૂરી નથી. કોઈક મહિનામાં સેલિંગ વધે, કોઈક મહિનામાં ઘટે બી છે. એ સ્ટ્રેટ લાઇન નહીં હોઈ શકે, કોન્સ્ટન્ટ ઇન્ક્રીઝ નહીં હોઈ શકે. ધીસ ચાર્ટ રિપ્રેઝન્ટ્સ ઓનલી સ્ટેટિક પિક્ચર્સ ઓફ ધ બિઝનેસ while the operations of business are far from static behavior. આ ચાર્ટ સ્ટેટિક પિક્ચર જ બતાવે છે બિઝનેસનો, પણ જે સ્ટેટિક બિહેવિયર છે એના કરતાં ઓરિજિનાલિટી કંઈક અલગ પણ હોઈ શકે, એ ગ્રાઉન્ડ લેવલ પર જ ખબર પડે છે. When a company is produces variety of products, then this analysis creates additional difficulties. એક જ ટાઈપની પ્રોડક્ટ હોય તો બરાબર, પણ કંપની અલગ અલગ વેરાયટી હોય પ્રોડક્ટની તો પછી આ ગ્રાફમાં ડિફિકલ્ટી આવી શકે છે. ઇફ ગુડ એકાઉન્ટિંગ સિસ્ટમ ઇઝ નોટ મેન્ટેન્ડ બાય ધ ફર્મ, then these analysis give unsound and useless results. જો સારી એકાઉન્ટિંગ સિસ્ટમ મેન્ટેન નહીં થઈ હોય ફર્મથી તો પછી આ ગ્રાફ છે, આ એનાલિસિસ છે એ યુઝલેસ થાય છે, કારણ કે રિઝલ્ટ આપણને અલગ મળે છે. ઇટ ઇઝ બેઝડ ઓન નો એઝમ્પશન્સ, ધેરફોર ઇફ એઝમ્પશન્સ ગો રોંગ, whole analysis fails to produce any fruitful results. ઓકે, એઝમ્પશન્સ વગર અને જો એઝમ્પશન ખોટા પડે તો આખું એનાલિસિસ છે એ આપનું ફેલ ગણાય અને રિઝલ્ટ પણ ફેલ ગણાય. ઇટ ઇઝ અફેક્ટેડ બાય ધ ચેન્જીસ ઓકરિંગ ઇન ધ સેલ્સ પ્રાઇસ. જો સેલ્સ પ્રાઇસમાં ચેન્જીસ આવે તો પણ ઇફેક્ટ કરી શકે છે બ્રેક ઇવન એનાલિસિસને. સો આટલી લિમિટેશન્સ છે બ્રેક ઇવન એનાલિસિસની. ઓકે, સો બે મુદ્દા આજના એડવાન્ટેજ એન્ડ લિમિટેશન્સ ઓફ બ્રેક ઇવન એનાલિસિસ આપણે કમ્પ્લીટ કરેલ છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ બોથ ધીસ ટોપિક્સ. થેન્ક યુ.